जय श्री राम, हर हर महादेव। લોકો તમારી પીડા, કષ્ટ, દુઃખ, દર્દ, ગમ, સેડનેસ ત્યારે જ સાંભળશે જ્યારે તેનાથી તેમને લાભ થશે, બેનિફિટ થશે। કારણ કે સુર નર મુનિ सबकी यह रीति, स्वार्थ लागी करही सब प्रीति। मुनि, नर, सुर, देवता બધા સ્વાર્થ લાગી કરही सब प्रीति। પૈસા હોય ખિસ્સામાં તો ડૉક્ટરને રોગ બતાવો તો સાંભળશે, નહીં તો કાનમાં આંગળી કરી નાખશે, ધ્યાન ન આપે। કોઈ રાજકારણી પાસે જાઓ અને મદદ કરે તો બદલામાં કાંઈ ડિમાન્ડ કરે। દેવી દેવતાઓ પાસે જાઓ તો કાંઈ આપવું પડે। સત્સંગમાં હોય ત્યાં જાઓ તો પૈસા આપો તો આગળ બેસો, બાપુ સાથે વાત કરો, ન હોય તો પાછળ બેસો, સાંભળો, આવી જાઓ। દુઃખ કોઈ ન સાંભળે, અથવા તો દુઃખ સાંભળે તો સોશિયલ મીડિયામાં આપે। બેનિફિટ આ દુનિયા લાભ જુએ, પણ ધરતી ઉપર બે એવા લોકો છે, બે એવા વ્યક્તિઓ છે, બે એવા મહાપુરુષો છે જે અકારણ પ્રેમ કરે છે। એક માં અને બીજું ભગવાન। માં અને ભગવાન વિદાઉટ બેનિફિટ પ્રેમ કરે છે, વિદાઉટ બેનિફિટ। આ બે લોકો છે અકારણ પ્રેમ કરે છે, પણ સંસાર માં સાથે આજકાલ તો એટલો પ્રેમ નથી કરતા। થોડા મોટો થઈ જાય, શાદી થઈ જાય તો ભૂલી જાવ। વરના આજ રસ્તા ઉપર જાઓ તો સેંકડો માતા બહેનો લકડા ટેકી ટેકીને ભિક્ષા કરે છે। કેટલું દર્દનાક છે આવી વાતો। અને ભગવાન એને કોને યાદ કરે? થોડા પૈસા થઈ જાય તો ભૂલી જાવ। રોગ સારું થઈ જાય તો બોલે ફલના સાહેબ ઇન્જેક્શન આપેલા હતા તો સારું થયું। પણ એ ઇન્જેક્શનમાં પણ પ્રભુ કૃપા છે। વરના દુનિયામાં કોઈ મરે નહીં। સ્વાર્થ લાગી કરही सब प्रीति। કોઈ પીડા ન સાંભળે। કોઈ હોય કરોડોમાં એક વિરલા તમારી પીડા સાંભળશે, પણ એવા તો કરોડોમાં હોય, લાખોમાં નહીં, કરોડોમાં। અને એવા લોકો પાસે કાંઈ હોય નહીં। ખરેખર જે પીડા સાંભળશે એવા બિરલા, અને એવા બિરલા સંતો પણ છે। એક સંત હતા ગીર જંગલમાં, અને હું એના પાસે ગયા હતા ત્યારે ફર્સ્ટ સવાલ કે ગુજરાન કેવી રીતે ચલે જંગલ। કારણ જે પીડા કોણ સાંભળી શકે? સાચા હોય, સાચા સંતો હોય, પવિત્ર માણસો હોય, અને એવા તો બહુ દુર્લભ હોય, કરોડોમાં હોય। બાકી તો ઘણા પાસે તમે દુઃખ લઈને જાઓ ને તો ઉલટા દુઃખી થઈને આવી જાઓ। કાં તો પોતાનું દુઃખ સંભળાવે, કોઈ દુઃખ તમે સાંભળાવે તો સાંભળશો અને મદદ કરજો। ન કરી શકો તો માર્કેટમાં, બજારમાં, શહેરમાં, ગામમાં ઢીઢોરા ન પીટતા। આજકાલ તો લોકો તમારી પીડા સાંભળીને બીજાને બતાવે। રહી મન નિજ મન કી વ્યથા, મન ही રાખો ગોળ। સુની અઠિલૈયન લોગ મજાક ઉડાવશે, હેરાન કરશે, પરેશાન કરશે, ફાયદા ઉઠાવશે। અને કોઈ મદદ કરે તો તમારા પાસે રોડ ઉપર ખેત હોય, નજર હોય। સમય ખરાબ આવેલા છે, રોડ ઉપર ખેતર છે, થોડા થોડા પૈસા આપીને ખરીદી લેવાય। અને એવા થાય આપણો દીકરો ગાંડા છે, એની દીકરી છે, લગ્ન કરાવી દો। સુર નર મુનિ सबकी। તમારી પીડા કોઈ ન સાંભળે। તમારી પીડા લોકો ત્યારે જ સાંભળશે જ્યારે તેનાથી તેમને લાભ થશે। આ જગતની રીત છે। અને પીડાથી બચવું હોય તો કોઈને પીડા ન આપો। દુઃખથી બચવું હોય તો કોઈને દુઃખ ન આપો। સુખ આપો તો સુખ મળે, દુઃખ આપો તો દુઃખ મળે। જેવા
બીજ લગાવો તેવા ફળ મળે. આથી હંમેશા પવિત્ર વિચાર રાખો, મન પવિત્ર રાખો, પરહિત કરો, પરોપકાર કરો, બીજા માટે પ્રાર્થના કરો.